આ મારું 500 પાટણ હા. શંકુ હવે મારી વાત સાંભળ. હવે વધારે દાડા તારા છે ને બાબરીનો ભાર ખંભો નહીં પડે. રવિવારે તારે છે ને બાબરી ઉતરી જા હો. હવે આજુબાજુ ગામડામાં જો પત્રિકા આલવાની હતી એ બધે લઈ ગઈ. હવે ગામમાં કંકુત્રી લખવાનું બાકી છે. હવે ના હોય ને તો મારા ભાઈઓ કંકુત્રી આલીને હવે આવતા રહ્યા છે. એના ઘેર જઈને બધાને હોય બોલાવી લાવું અને વૈકણ બોલાવી અને ગામની બધી કંકુત્રી લખી દઉં. ત્યારે હવે તું છે ને ઘરમાં જઈને સુઈ જા હો. જતા રહો ઘરમાં હો. સુઈ જાઓ હાલા. સવારે વહેલા ઉઠવાનું છે પછી. હું ગામમાં બધાને બોલાવી લાવું અને આપણે કંકુત્રી લખી દઈએ હો. એટલે કાલ આપણે નવરા થઈ જઈએ. પાછા સીધું વરવા જવાનું છે. તારે કપડાં લેવા જવાનું છે. જતા રહો ઘરમાં હો. ચાલો જાય હું ગામમાં જઈને આવું હા. જવા દે બોલાવી લાવું. શંભુભાઈ ઓ બા આ તું તો લઈ જાય હે ખેતરમાં જાઉં. કેમ ભાઈ ખેતરમાં અમારા ઘરના બાજુ ડીજે રાખ્યું ને તો ફૂલ અવાજ મૂચી દીધો ઈવને. ઊંઘ નહીં આવતી એટલે છે તો મૂંઘવા હેડ્યો યાર. ખેતરમાં ઊંઘવા હેડે ઓવા હું તને તમારા ઘેર આવતો હતો ભાઈ. ચમ મારા ઘેર અત્યારે ગામની પત્રિકા લખવાની બાકી રહી ગઈ હતી. અત્યારે લખી દઈએ કે એમ કહું. એટલે ગોમની પત્રિકા લખવાની બાકી રહી તો હવારે લખવાની હોય. વાત કરો અડધી રાતે લખવાની એમ નહીં યાર. હવે તમે એમ કહો સવારે લખવાની બરોબર. કાલનો દાડી યાદો છે. હજુ તો આપણે સીધું લાયા નહીં. સવારે આપણે પત્રિકા લખીએ કોઈ યાદ આવે ના આવે કોક રહી જાય એના કરતા અત્યારે બધા ભાઈઓ ભેગા થઈ અને યાદ કરીને લખીએ તો સવારે વહેલા કંકુત્રી આવતા ફાવે આપણે નહીં. પણ કાલનો આખો દાડો પડ્યો આખી રાત પડી. હું કા ચિંતા કરો યાર. અરે યાર પણ કાલ રાતે તો પછી હાલવા ના જવાય યાર. તમે સમજતા જ કેમ નહીં. અને કાલ દાડા આપણે પત્રિકા લખવા બેસીએ તો પેલા યાદ કરવું પડે બરોબર છે. એમ કરતા કરતા 12 વાગી જાય. 12 વાગે જેડી પત્રિકા લવા જઈએ તો સીધું વરવા ચાલે જવાનું. જો હું તો નહીં આવવાનો. હું બધા કોઠામાં કંકુતરી હલવા ગયો તો આખા દાડો મને થાક લાગ્યો. તમારે જાવું તમે તરજો. હું નહીં આવું ચોખ્ખું કહું છું તમને. પણ યાર એ તો મને ખબર છે કે મેં તમને બના કોઠામાં મેલ્યા હતા બરોબર પત્રિકા લવા માટે. થાક તો લાગે યાર. હું ના લાગે કેજો. આખો દાડો રખડે યાર. જબરજસ્ત થાક લાગે તમને કહું જુઓ. આમ તો આયા હોય તો એ પત્રિકા લખી તો હું નહીં આપવાનો. મને ઊંઘ આવી જબરજસ્ત. હું તો હેડે ક્ષેત્ર બરોબર. ખરેખર આ ચંપુ લાલે તો ગો કાઢી ઓય ને મુએ હવારે બના કોઠમ પત્રિકા આલવા મેલ્યા તા કે હું થાચીને આવ્યો હું. તો મારા બીજા ભાઈઓને મુએ કંકોત્રી આલવા મોકલ્યા તા. તો હીરાય મારા વર્ષે થાચીને તો આયા છે. આ ચંપુલાલે મને ના પાડી એવી રીતે હીરાય મને ના પાડીને ઉભા રહે હે. અત્યારે બોલાવા જઈએ તો પણ એને મારા ભેગા કરવા હશે અત્યારે તો મારા કોક આઈડિયા કરવી પડશે. હું આઈડિયા કર્યો તાણા હારે ભેગા થાય. હા આ આઈડિયા કરવા દે. આ આઈડિયા કર્યો ને તો એના ઓટોમેટિક ભેગા થઈ જાય. લાઈ પેલા જઈને લઈ આવું અને પછી એને બોલાવા જવું. બટુકભાઈ ઓ બટુકભાઈ એ આવો બહાર આવો. લે ગોવિંદભાઈ ને ટોકો પાડવા દે. ગોવિંદભાઈ એ ગોવિંદભાઈ એ આયો. ગામની કંકોત્રી લખવાની એટલે તમને બોલાવા આવ્યો. આખો દાડ કંકુતરી આલી નમળત આયા અમે. વાત સાચી છે કે તમે 12 ગામ કંકોત્રી આલવા ગયા હતા ને હમણાં આયા બરાબર. પણ ગામની તો કંકોત્રી લખવી પડશે કે કાલ સવારે લખવા જા તો કંકોત્રી જાહા ચાણે અને આપણે સીધું વરવા જાહા ચાણે યાર. પણ બા આખો દાડ આના કંકુતરી આલી થાચ્યા હે અમે. પણ યાર એમ નહીં. જે યાદ આવે એ તમે મને યાદ કરીને કહેજો. આપણે એ કંકોત્રી લખી દઈએ એમ કહું છું. જો જે બોલો હો તું કો લે અડજો અત્યારે મારા ઘેર. ચમ હુકમ ગામની કંકોત્રી લખવી નહીં પડે. 12 તો બધે લઈ ગઈ બરાબર. પણ ગામની તો બાકી છે કે બા અત્યારે મેં થાચી ના હવારે લખો હવારે લખશું. ત્યાં ગોવિંદભાઈ હવે મારે
તમને શું કહેવાનું કહેજો. તમને ખબર તો છે હું હવારે કેટલા ગોમડો ફરું કો મેહાણા બાજુ કે ગોમડું બાકી રાખ્યું નહીં મી. હા એ તો મને ખબર છે યાર કે તમે પત્રિકા લઈ જતા બરોબર છે, પણ ગોમની તો કંકોત્રી લખવી પડે કે નહીં? આપણે અત્યારે ના લખીએ બરોબર છે, તો કાલનો એકલો દાડી આપણા જોડે છે. કાલ કંકોત્રી લખીએ તો બજારમાં વળવા જઈએ કહેજો તમે. પણ હું હાલે જ હાર ખાઈને આંડોળી પડતો ને તમારો બૂમ પાડી બુબાર આવ્યો. હવે મારી વાત સાંભળો, ફટાફટ કંકોત્રી લખી અને જે યાદ આવે તમે મને કહેજો. આપણે લખી દઈએ રાતે તો સવારે વહેલા આપણે કંકોત્રી હાલતા ફાવે ગમ મોહિમ. પણ હવારે લાગે હું હતો અત્યારે ઉજાગરા ચો કરવા પડી ખોટા. હવારે તો લખી દેવું. પણ હવે જુઓ, હા એક કંકોત્રી લખવાની છે અને ભેળો ભેળો નાસ્તોય કરવાનો છે. તમ નાસ્તો મંચુરિયમ ખાવાનું છે. મંચુરિયમ લાયો. મંચુરિયન નો પોકળું છે હું. ઓહો, મંચુરિયમ ખાઈ અને પત્રિકા લખવાની છે. તો કશો હતો ને આપણે આવી હેડો આપણે ચોડી ઉજાગરા નડી. એવું એમ ને? ઓવો લોડો કંકુરી લસી નાખી છે લખવાની કો. ગોમની જે બાકી છે બધી લખી દેવાની. કશો હવે બધે લખી દઈએ ભાઈ. હા હા, કારણ કે હું પછી આપણા જોડે ટાઈમ રહે નહીં અને પછી ગોમમાં કોઈક બાકી રહી જાય ને તો કેવરાણી રહી જાય યાર. ના ના કેવડે નહીં રહી જાય અત્યારે લખી હેડો. હા હા, લે હળો પેલા કડવા ભાઈને લેતા જઈએ. હેડો તાણ. લે હળો. લેડો. ખોલો દરવાજો હેડો. કડવા ભાઈ, ઓ કડવા ભાઈ. મને માતાના આ ભાઈનો અવાજ વાપડી નવી ઊંઘમાં ઈવાના અવાજના ભણકાર આવી છે. આવાજના ભણકારા નહીં ભાઈ, રૂબરૂ તમારા ઘેર આયા હે. ઓછો તો ખોલો, ડાયરેક્ટ હું બોલો. ભલા મોણા રાતે તો કળ કરો હું યાર, અવસર કરીને તમે તો ઊંઘે આરામ કરો છો. કોકને ઊંઘવા દ્યો કી. ખરેખર મને માતાના આ મેં અવસર હાથ ઉપર લીધો ને એટલે તમે કશું કામ કરતા જ નહીં હો. મને માતા વાત દાડે કંકુતરી કોણ ભાલવા જીતું? જીતોડા શેઠા એ બધા કંકુતરી લઈને કોણ જીતું? એટલે તમે જે વાત સાચી છે. પછી યાર ભલા મોણા હું આવું હાવખે ખોટું બોલી રહ્યા હો. એ કળવાભાઈ તમે એકવાર લેતા જા મેહાણા પટ્ટા મૂજ્યો તો. હા તમે કહેતા બટુકી જતા તો પછી ઈજી ભાઈ કેવું હોય કો? પણ અત્યારે બોલની કંકુતી લખવાનું બાકી છે એ લખવા બોલાવાયો. મને માતાના ભાઈ તમે અવસર કરીને લોહી પી ગયા યાર. રાત દાડો કોઈ ના ઈકણ પડ્યા પાથર્યા રહી અમે કોઈ. અમે ઘણા અવસર કર્યા. અમે કોઈ તમારી હાજરી 24 કલાક અમાર ઘેર ના રખાવતા. એ નહીં યાર, પણ ટૂંક સમયમાં આપણે મુહૂર્ત લીધું એટલે ભલા મોડા પત્રિકા તો પોખતી કરવી પડે કે ના આ કરવી તો પડે? તમને ફોન પડવી જુઓ. 2 દાડા આડા મુરત લેવા કોઈ. પણ યાર મારા મનમાં તો છોકરાને બાબરી ઉતરી જાય તો વળી માથાનો ભાર ઓછો થઈ જાય. તમે યાર નજીક મારી વાત સાંભળો ભાઈ. વા વાતની એક વાત. ભણો એકલો છે એટલે રાતનું મારા આબાદ મેળ નહીં પડે. હું નહીં આવજો. ખરેખર મને માતાના આર્યા તો ના પાડીને ઉભા રહ્યા. હવે મને મારા વાળી કરવા દે. ના હું તો કોઈ નહીં. અમે 3 જણા મંચુરિયમ ખાઈ જા હતા. આ લાડો. મંચુરિયન ઓવે મંચુરિયમ લાયો. તો પેલા મંચુરિયમ ખાહા અને પત્રિકા લખ્યા અને પછી વેરી જા. ભણો મારો વાક છે. એકલો હોઈ રહ્યા એમ તો. એવું આવ. ના ના જોડે રહેવું પડે તમે જોડે રહો. અને ભલા મોણે તમને તો લગીને ખબર પડે જ નહીં કોઈ. કોઈને આપણી જરૂર હોય ને આપણે ના જઈએ. ભાઈ હું આવું રાતની કંકુતરી લખાવા. ના ના હેરાન થતા હોય તો રહેવા દે કાન. ના લગીને પૈના અવસરમાં હું હેરાન થવાનું ભલા મોણે. એવું? હા કે ભાઈ કેમ રાતનું રાસું લખવાનું? હવે મારી વાત સાંભળો. હા. આપણા જોડે રહેશે કાલનો દાડો. બરાબર છે? બરાબર. હવે આપણે અત્યારે કંકુતરી લખીએ તાણે સવારે વહેલા આવવાનું મેળ આવે. હા. અને સવારે વહેલા લખવા બેસીએ તો 12 વાગે તો લખીને ઊભા છીએ. કંકુતરી આવવા જઈએ કે બજારમાં સીધું વળવા જઈએ. વાત સાચી છે. બધી બાજુ પહોંચી ના વળાય. હા એટલે આપણે હળીઓ વધારે પાકી ના કરતા અત્યારે લખી દઈએ. એ વાત બરાબર છે ભાઈ. હા પણ હવે ચોચવાની કંકુતરી રહી જાય. હવે ગોમની બાકી છે બીજી બધી લઈ ગઈ. ગરમ છે મારું. ગોમને એકલી જ બાકી છે. ઓવા લેહાડો કામ જઈને લખવાનું ચાલુ કરીએ. ખોટી રાત કરવી. આ એ વાત સાચી. લે હેડજો લખાઈ જાય હેડો. લેહાડો. હા. ભણાનો કોઈ વાંધો નહીં. એમ તો એકલો હોઈ રહે. એવું ને? આવ. આ તો કોઈ વાંધો નહીં, મને કોઈ વાંધો નહીં. લે હેડો. લેહાડો. યા ભાઈ આ ટીન્યા ફાળ નહીં મારે હું હજુ. હવે એ ખોખરાટ મુએ કીધું તો કે લે બોધી દે અત્યારે કે ના રાતે વરસાદ
બધું ઉડી જાય કે મારો ઓળખ્યો ના મોને એકનો બે નાખ્યો કે કાલ હોતે બધા લઈને કહેતો બા મારી વાત સાંભળો. હા. ઈએ મંડપ પાડો એને એના ફાળની ચિંતા હોય કે ના હોય? એટલે વાત સાચી છે તમારી ભાઈ પણ હા. એ બોધી દે તો પબ્લિક ને લાગે કે વાયના ઘેર અવસર સહી ખાસી બધી ખુરશીઓ ઉતરાઈ તમે તો. ખુરશીઓ તો ઉતરાવી જ પડે કે ખુરશી બેહીને બધા ખાય તમે બહુ મોડા આબાનું ઓખું. મોણા તો ખુરશીઓ આવા હો. જ 500 કંકુતરી છપાઈ હતી આ તો અમન ચી નહીં ખબર. આટલી વધી કશો વાંધો નહીં. આ 150 કંકુતરી જેવું વધ્યું છે હા તે ગોમમાં બધાને વેચવાની છે બરાબર છે. હા, હું ચોપડો લાવું ચમ ચોપડો ભાઈ? લખવું પડશે કે નોમ પેલા ચોપડામાં લખીએ ને પછી કંકુતરી લખીએ પેલા નાસ્તો ચાલુ નહીં કરો. હા હવે નાસ્તો પટાઈએ. બધું કરીએ કંકી રાખો ભાઈ ઠરી જાય. મારી વાત સાચી હો. ઘડીક થઈને મારે યાર નજર વાય. યા ભાઈ એ ભાઈ મારી વાત સાંભળો. હા પેલા ના વચા ખાઈ લઈએ. આ તો બરાબર એ ગળવાજી હા કુબી કુબી. સલાડ કહેવાય લે. લે કાઢો તાન હેલો ગાડી લાવી દીધી લે ગોવિંદભાઈ કાઢજો. બીજું કોઈ નહીં. આજે નજરે થા કરે. એવા થાય પછી હું આ ઠરી જાય પછી મજા ના આવે પાછી એ ના આખો દાર નજરે થા કરે. આપણને બીજું કોઈ હુજાય નહીં. તમે નહીં માનો. આ આયન તારની નજર મારા કોના ઉપર જ જતી હતી. જો જેલા ગોવિંદભાઈ અલે મેલોન ચાલે બધું. વચ્ચે રાખો ને એક ડબ્બો કાઢો ટેકો હા? બે કાઢ્યા પાર આવે એકી ફેરા. આ રેડો કશો હતો ચમચી ના રાખો ભાઈ. આ રી જમજીઓ ભાઈ ની ચમચી પડી હે. લઈ રાખી. મને આખ બરાબર. અરે આ ચમચી મૂસો હાથમાં વધારે આવે. મંચુરિયન તો ભાઈ આવી ચમચી ના ખવાય ભલા મોણા. તો કેવી ચમચી લાવું આવી ચમચી ખવાય ભાઈ. આ ચમચી કોટાવાળી તમારા હાથમાં ચોચી આવી ઓ ચોથી આ એટલે આ અવસરનું કઈ કઈ પડે ને પાથરે હોય રાખો. પછી બધી ખબર ના હોય વાત કરી રહ્યા છે. આ એ વાત સાચી હો હે ભાઈ હા આ મંચુરિયન તો અહીં લાયા. પેલા પકલો ઠીંગુ નહીં એના તો અહીં લાયો 4 રસ્તા વાળો ઓવા પકડભાઈ એક નંબર લારી ચાલે હો મંચુરિયન ની. જબરદસ્ત જમી ગયો ને મારા વજન પકલાર માં કોઈ નહીં લેવાનું. આવો ધંધો ચાલે ને હા તોય વતરાદાર રજા પાડો. શું કરવાનું કહો? હવે એ તો એને પોતાનો ધંધો થઈ ગયો જાણે લારી ચાલુ કરવી ત્યાં કરે ને બંધ કરવી ત્યાં બંધ કરે એને તો હવે જમી ગયો નોમ થઈ ગયું એટલે હું હતો હવે હજી ભાઈ તમને એક બીજી વાત નહીં ખબર હોય. પકલાન તો ઝઘડો છે તો ખબર હે? ના એના ગોળ મળા એના તો મંચુરિયન ખવાય. હા મંચુરિયન ખાઈ પકડી પૈસા માંગે ને હા. મારા હોશિયાર રીત સર કે મંચુરિયન ના પૈસા ના મળી. પછી મને માતાના મુઈકણા જતો હા મંચુરિયન નો ધારો ના આવે ઓવા એ ઝારા વડે પકડો ફરી વળે ને આખી ચોકડી જોવા ચડી હતી. બોલો વાહ. હજી પકલાની એક ત્રીજી વાત તમને નહીં ખબર હોય પાછી. હવે પગલાની મારે એકે વાત સાંભળવી નહીં તમે હોય છોરા મોરા મંચુરિયન ખાવાનું કરો ને પગલાની ખોદણી કર્યા વગર ખોદણી નહીં આવે ભાઈ મને ખબર એટલે કહું. હવે તમે તો એ બધું જોઈ જાય છો હું વેરલી લાવું મંચુરિયન. હવે લાયા આવી જતી ખાવાનું કરતા નહીં કે ઓલું આવવાનું. ખબર નથી વાત કરી રહ્યા. પણ એમ નહીં એને હોક ઝઘડા કર્યા કે જોણક મોણો માઈનો છે તમારે તો વાત કરવાના આવે છે આ પકલાની લાપરવાહીમાં બીજો લારી વાળો જોમી ગયો બાજુ. એ તો એને નહીં આવડતું બનાવતા એ તો ખાલી ડબલું હોય તો પણ હું તો ફરક તો પડે ને 50% ગરાગી પકલાની કપાઈ ગઈ. ના ના પકડો મારો છે ગોઠેવો નહીં ત્યારે તમે કિંગ છો કેવું હા કિંગ છે. કિંગ સાહેબ વાત સાચી પણ એને ધંધો કરતા જ આવડતું નહીં હજી. હા એની વાતી બંધ કરો ખાન કરો આ પગલાની એક હારી આદત ખરાબ. પૂછ્યા વગર નાખી દે નહીં કો મરચું એ ઈ બહુ માણસો કરે અહીંયા. એ ગળવાજી એ માણસો જોઈને મરચું નાખો પાવ.
કાલ કો તો 15 ભેગો થવા છે પછી ની વાત. તારો ભા તારા તો મંથુરેમ લેવા શીખું કરી આવવાનું નહીં આવે તારી લારી બંધ કરી દે અમે તો. હવે તમે તમારી વાતમાં ઉતરી જાય ભલા મને ઉતરી ના જાય. પાડો ને તમે ઉતરી જાઓ. પણ મેં તો કઈ ની ખોદણી કરી. હું જે છે આ તો કહું છું શીખું કરી એટલે કહું. અમે તો ત્યાં ખોદણી કરતા હતા, આ તો જોણતા હતા એટલે કીધું વળી. ના ના એ પકડાણ સાઈડમાં મૂકી દેજો ચાલો હેડો. તમે નહીં માનો. મારા કશું માનવું નહીં બરોબર છે. આ પડી ચમચી હવે બોલજો નંબર બોલો. અલે ઉભા રહો કે ભાઈ નાસ્તો થઈ રહ્યા દો યાર. તો જલ્દી કરો કે એ મોડું થઈ ગયા. લખે આવી હાના માટે આયા હા લખવા તો આયા હે પણ હું તો તો ભાઈ- યાર વળી લસીન હુઈ જઈએ તો વહેલા ઉઠીએ તો કંકુતરી હરતી કરીએ પછી બજાર જઈએ ને આપણે. હાલ આ કંકુતરી ની વાત સાઈડ માં મેલ દો, એનો નાસ્તો કરી લેવાનો. કરો તાર. નાસ્તો દાબી ગલો હું તો ધરાઈ જઈશ શીશડી કાઢી હતી ને એટલે મજા આવી ગઈ નો મજા આવી ગઈ મજા. પણ ભાઈ હું કહું પાણી પીવો ના સવારે રાશિ હોત તો હવે તમે અત્યારે હું હતો હા આ મંચુરિયમ ગાધા તે ઊંઘ આબા વળજી. એમ ના ચાલે અત્યારે ના લખ્યો તો હવારે લોસો પડે વહેલા ના ઉઠી જ તો જ્ઞાન ચડી બા કંકુતરી લસીને જ જવાનું. હવે આ છેલ્લી છે ગોમની સમજ્યા વાતમાં. હારું યાર જો ભાઈ બોલજો પાર આવે. કની કની લક્ષ્યા કની કની લક્ષી એટલે તમને ખબર ભલા મોણ તમે કુનામ જ્યાં કુનામ આયા છો કુણ તમારામાં આવ્યું છે ભલા મોણ એ બધી તમને ખબર હોય અને તમારા અવસરમાં કુના બોલાવે ના બોલાવે એ તમારા ઉપર જાય. અમે કેહમ તમે લખશો તમે કહો અમે ઈવન યાદી બનાવી દઈએ અને પછી ગોવિંદ ભાઈ કંકુતરી લખી દઈ. મેં તો કોઈના મોય જવાનું બાકી રાખ્યું જ નહીં. બધાના મોય જ છું. કશો વાંધો નહીં. તમે લખાવો નો હા લખાવો હેડો. ઉભા રહેજો હો યાદ કરવા દેજો. યાદ કરીને લખવું સારું ન કોક રહી જાય પાછા ઠપકો મળે બીજા ત્રીજા દાડે. રહી જાય તમે બેઠા છીએ ને. લખો બોલો લખો આ તે બોલો કે જો ના પાડી અલ્યા લખો વિષ્ણુજી એમ પાકી ભલા મોણ. લખો નોમ છે લખડો લે પેલો એ બા છે વિષ્ણુજી કહો તમે અલ્યા લખંડો હો તો આપણે મેળ નહીં આવ્યો ભાઈઓ. વિષ્ણુજી મારા છત્રીનો વાકડો હો. પણ તો મેલો ને હવે લખલા કોઈ આખા ગામમાં બોલાવતું નહીં તમારું બોલાવા હે. અલ્યા પણ ઈને બાપડાએ મને આલી હતી એટલે હવે આપણો વ્યવહાર કટ કરો ને એને કોઈ ગનવારતું નહીં ગામમાં. એને કેન્સલ કરો ભાઈ આપણે નહીં મેળા હીરા આવશે તો હું નહીં આવું. હારું ભાઈ નોમ ચેકી નાખી લ્યો. ચેકી મારો બસ હેડો હીરે બરાબર. કેન્સલ. આવી બોલો. હવે પેલા ટીકલો એ પકડજો તમે જ લખો અને તમે અવસર કરો માર તો આબુ જ નહીં. કેમ પૂછ્યું અલે એ ટીકલો કોઈ ઓછો નહીં ભલા મોણા. કેમ ભાઈ ઈને હું કર્યું વળી યાર શું કર્યું એટલે આપણા હગાર ઓમુજી નહીં ઓહો ઈવન એક દાડો મને ફોન કર્યો કે કળવાજી મારા તો ભૂવા આબા નહીં એટલે મને ભૂવા ઓછી ખબર પડે એટલે દોણો જોવા તમે આવજો અને તમારા ગામના કોઈક ભૂવા એવા નહીં લેતા આવજો એટલે ભૂવા દોઢા હેડી તો કેતા ફાવ તે મેં વળી ટીકલાને કેવરાયેલું એ ભૂવો એટલે હા. મૂકો આપણે હોજે જાહું તે મારા વર્ષે કે હારું આપણે જાહું તે તમે જો સવારે કીધું ને હોજે રીત સર ફરી ગયો કે મન તો ઊંઘ આવે માન મેળ નહીં આવે એ દાડાનો ટીકલાનો સંબંધ કટ કર્યો ટીકલો આપણા કુટુંબમાં આજે ના જુઓ કાલે ના જુઓ. બરાબર છે ભાઈ કેન્સલ કરો. એમ નહીં એ બાપડો થાય કે હોય એટલે ના પાડી હોય મારી એને વાત ના સાંભળો પાડી હોય. તમારા ટીકલાને બોલાવો હોય તો મારા આબુ નહીં તમે તાર મારા વગર અવસર કરો ના ના તો નહીં બોલાવો તો પછી ભલા મોણા કેન્સલ કરો. ભાઈનું વાપરતા નહીં ટીકલાનું લઈ પડે હા. અમે તો ચો નામ લખ્યું એનું ટીકલાનું નહીં. એ ટીકડો બાર ગામ પૂછ પડવા જાય તો એ દાડે ઊંઘો નહીં આવતી અને હગામ તો જાવ તો ઊંઘો આવી. અલે બીજું કોઈ નહીં હોય પેરમણી ના મળે. હવે એ બધી વાતો સાઈડમાં મેલા લખવાન કરો યાર હા એ બધાને પડતા મેલી અને તમે ભલા મોણા જે લખાયા જેવા હોય ને ઈવન નામ લખાવો. હવે યાદ કરવું પડશે એ તો ઓ અરે કંકુતરી લખાવા બેઠા ઈ. નામ તો કોઈનું યાદ છે નહીં. તમે તો તમને વખત ભેગા કરે કે રાતે યાદ કરીને લખ્યું તો સવારે યાદ કરવું ના પડે હારું ભાઈ યાદ કરી કરીને કો હેડો. યાદ કરો કે દાડો ઉગશે ભાઈ. હા કાર્બનિયાનું નામ લખો વળિયા કાર્બન કયો આવ્યો અલ્યા પેલો કાર્બનિયો કાર્બન ડાયોક્સાઇડ તો ઓક્સિજન નહીં લખો એની એ જરૂર હોય. અલ્યા લખો. પણ એ બધા ગેસ કહેવાય તો પછી હું મસ્કરી બોલો હો ભલા મોણા તમે એ અલ્યા પેલો છોકરો યાર કાર્બનિયો ચિયો કોનો છોકરો? કાર્બન્યો અલ્યા પેલો ચુન્યો રે એ ચુનાલાલ બાબા એનું નામ કાર્બનિયો અલ્યા ભલા મોણા જે અસલ નામ હોય અસલ નામ લખાવ કે કાર્બન્યો કરી રહ્યા હો. અલ્યા પણ એ ચુન્યા નામથી કોઈ ઓળખતું જ નહીં આખા ગામમાં બધા કાર્બનિયો એ કહે ગોમ વાળા કઈ પણ ભલા એ મોણા કહેવાય. હોય આપણે લખવા બેઠા ને એટલે
એટલે આપણે અસલ નામ લખવું પડે. આ તો ચૂનો લખો અને કૌંસમાં કાર્બન કરજો. બોલો હું કહેતા કો. એ તો એમ કહેતો તો હા કે તમે ચુનાલાલનું નામ લખો ને હા. ત્યાં બાપાનું નામ લખજો. બાપા નામ કોઈથી મન નહીં આવડતું પણ આપણને નહીં આવડતું. મને આવડે છે, મને ખબર છે શું નામ છે એ. તો લખાવો તાન. લખાવો હેડો. ચુનાલાલ બુધાલાલ. બુધાલાલ નામ છે. ઓ બુધાલાલ નામ છે. ખરેખર આ ચુનાલાલ ઈવન શું કરવાનું? નામ પાડતાય આવડ્યું નહીં. પડીઓના નામ પાડે છે બુધાલાલ ને બુધાલાલ. વાત સાચી છે હો. આવત તો નામ હોતા છે. હવે નામ લખો બીજા નંબરનો હેડો. બોલો હેડો. આ લાખો. ચિયો લાખો. અરે આ પેલો લાખો. ચિયો લાખો. અરે આ લાખ જ નહીં ઓળખતા. ના રે. અરે આ પેલો રમાજીનો લાખો. અલ્યા ભરતજી કોકી. આ એ ભરજો. અલ્યા ભરતજી ની હું વાત કરું. કેમ? એક દાડો ઈવન તો મહેમાન આયા. હા તે હું રસ્તામાં જાતો તો જ મને બોલાયો. બરોબર તે અમે મહેમાન ને બધા બેઠા. બરોબર. બેઠા ને એટલે થોડી ખેતીની વાતો કરી એટલે વાતો પટી એટલે પછી મેં વળી મહેમાન બેઠા હતા ને ભરતજીની મસ્કરી કરી. તે તમે જુઓ તો આવડો મોટો ઈટાળો લીધો ભરતજીએ અને કપાળમાં સોળે મન તો મહેમાન વચ્ચે મારી આબરૂ લીધી ભલામણ. એ દાડાએ નક્કી કર્યું લાખો આપણા નહીં ને આપણે લાખા નહીં. બરાબર છે. કંકુત્રી ના આલે, કંકુત્રી આલે એના વખતે આપણે પત્રો સોળી તો આપણે તો જાવ. લગીરે જીરવી જ નહીં. આટલી વાત હોય ને તરત ઉભા થઈ જાય બોયા ચડાઈ. અલ્યા પડી નહીં. હા. તમારા ત્યાં ચોઈ લાખાની મસ્કરી કરવાના હતી. એ તો ભાઈ વાતોમાં વાત ને હારી અને હું વળી ઈવાની મસ્કરી કરી બેઠો. મને હું ખબર કે એરા પથરાઈ કપાળ ફોડી દે અહીં. પણ હો વાત ની એક વાત, તમે મસ્કરી કરી તારા તમારા લમણા તૂટ્યા ને. વા કીવાનું ભલામણ મહેમાન બેઠા હોય એ જોવું પડે કે ના જોવું પડે. ત્યારે તમારે જોવું પડે. ડાયરેક્ટ મસ્કરી કરવા ના વળગાય. હવે મને એ વાતનો જવાબ આલો. હા. લાખાજી કંકુત્રી હાલવાની કે નહીં હાલવાની? લ્યો લાખોજી બધા અવસર કરો મારે તો રહેવું જ નહીં. અલ્યા પણ એ પૂછ્યું ના હાલવી તો નહીં હાલવા. લે ભાઈ તો પછી ભલામણ આટલું બધું થઈ ગયું તમારા ભાઈનું કપાળ ફોડી નાખેલું હો તો તમારે વળી ચિયા રખે લાખાજીને બોલાવા હી. એટલે એમ નહીં પણ મેં પૂછ્યું જ ખરી કે લખું કે નહીં લખું. નહીં લખું કોઈ. ખરેખર મને માતાના વિરોધ વાળાનો વિરોધ અને અવસર વાળાના ઘેર અવસર છે તો મારા વર્ષે વિરોધ વચ્ચે લાઈન મેલી. હવે મારે તો વહેનું વફળવાનું કે પેલા અહીંયા કંકુત્રી હલવાની. હું વચ્ચે હલવાઈ રહ્યો છું પણ કશો વાંધો નહીં. એના ના પાડે તે વળી નહીં લખવી, રહેવા દે ચાલશે. એ ગંડાળ બીજું નામ લખાવો કે હજુ આચાર ના બેઠા બે નામ છે ભલામણ તમે જ કોઈ લખાવતા જ નહીં. મેં તમને ખાસે બધા નામ કીધા પણ તમે કહો અમારો વિરોધ છે. વિરોધ હોય તો કેવું જ પડે ને ભલામણ. વિરોધ જેવો હોય આનું ઉભા રહી સારું લાગે. ના સારું લાગે, લાગતું હોય છે. એક જ નામ છું ચુંદન બુદ્ધ્યો. હા એક જ થયું બીજું નામ લખાવો. બીજો તો બોલો બોલો. આ પેલાનું નામ લખો કા. ચિયાનું. અરે પેલો યાર. ચિયો. અરે પેલો ગાડી ચલાવતો એ. આપણા ગામમાં 17 જણા ગાડીઓ ચલાવી. નામ લ્યો જ ખબર પડે. એટલે માથામાં પેલા ધોળા બાલ હતા ને. પેલા જોમુજી. હા એ જોમોજી ઇકો વાળા. જોમાજી દોન ગાડી બહુ ચલાવી. તો લખો. એ ગળવાજી. હા જોમાજીનું નામ ના લખતા. જોમોજી આવશે તો હું નહીં આવું. કેમ ભાઈ? જોમાજી પછી જોમાજીને મારે 1 મહિનાનો પગાર આલવાનો બાકી છે. કદાચ તમે કંકુત્રી આલો અને જોમોજી આવી અને બધા મહેમાનો વખત બેઠા મને કહે કે ગોવિંદજી પેલા પૈસા લાવો, મારો પગાર તમે આલ્યો નહીં તો મારી આબરૂ ચીવી જાય કો બધા વચ્ચે. જાય જાય ભાઈ અને આવીને તો એરા ઉઘરાણી કર્યા વગર ના રહી. એ તો તમે પગાર ના લે એ તમારી સમસ્યા બરાબર છે પણ મને તો એના અવસરમાં બોલાવી એટલે કંકુત્રી તો આલવી પડે. હા તો કશું તો તમે મને બોલાવ હું તો હેડો કે ના ના તો તમે અલ્યા કેન્સર રાખું કે આ ભાઈ જતા રહી હમણાં. જો આકડી તા તમાર જોમોજી વાળા એક ભાઈ વાળો કહેજો. ભાઈ વાલો જોમાજી નામ લખ્યું જ નહીં હું ચોકડી મારું. નહીં લઈશું ના બરોબર. હવે બીજાનું બોલો કે ભલા મોણા હું વિરોધી નામ લે કરો. બોલું હા લખો. બોલો. ઓન આપણા ચોકન વિરોધી હોય ને ઈકન સંબંધ ઓને વધારે રાખશે. એવું નહીં ઉપર પડતા છી કોઈ બોલાવો કે ના બોલાવો મોટ મોટ કીધું હોય ને તોય જતા રહે. કરવા ભાઈ એવું નહીં. આખા ગામમાં મારા સંબંધ હારા હી. હારું ભાઈ તમારા હારા છે ને મારા સંબંધ ખોટા છે. તમે બોલો ને. ખોટા નથી કરતો. પેલા નામ લખજો. ચિયાનું નામ તો એકેનું યાદ નહીં. પેલો કરે જઈ. તમે તો રાતે ભેગા કર્યા કહું યાદ આવે તો આપણે લખી આ જઈએ. રીતે ને આ રીતે તમે હવાર પાડશો યાર. પેલો જુઠ્ઠો. ચિયો જુઠ્ઠો વળી અડધું અડધ ગામ જુઠ્ઠું બોલે છે.
એ નહીં આવે એનું નામ પેલો જૂઠો પાડી હોઈ ગયા ચમનો એ ચમનો બમણો નહીં યાર તાણ અલ્યા પેલો જૂઠો શું નામ છે સજ્જો જૂઠો શેઠાની તો વાત જ પડતી મેલજો તમે. કેમ હું છું અલે એક દાડો શેઠો ને 2 જણા બેઠા હતા. હા મને વળી પેલા પીઝા આવતા નહીં રોટલા જેવા ઓવા પીઝા ખાવાની ઈચ્છા થી હા મેં વળી શેઠાને કીધા મેં 200 રૂપિયા આલ્યા કાઢીને હા કહું 100 રૂપિયાના પીઝા આવશે તું બજારમાં ફરી અને પીઝા લેતા હા. અને 100 રૂપિયા લે તું વાપરજી. બરોબર તે મારો ઓળશો તમે જુઓ તો 100 રૂપિયા વાપરી નાખ્યા અને પીઝા લીધા વગર આવ્યો. એ દાડા નક્કી કર્યું જ્યાં જોડે કોઈ વાતનો વ્યવહાર જ કરવાનો નહીં. કે પીઝા મળ્યા નહીં. એટલે આખા બજારમાં પીઝા તોય નહીં મળ્યા હોય ને. હવે ના મળે તો ના એ લાવે બાપડો અલે પણ મારા 100 રૂપિયા જ વાપરી નાખ્યા ની ને બાપુ કર્યા વગર. સાચી કરવાજી એવડી દેવા જ ના કરાય એવડી દેવા કર માં ફૂચીને ખાય આપણે તો એમ નહીં કેતો એ તો મૂળ તો પીઝા લેવા જ ગયો પણ મળ્યા ના તારે પાછો આવ્યો અલે બીજું કોઈ નહીં મને સારી રીતે ઓળખું. 100 રૂપિયા વાપરીને પાછો આવ્યો છે હળદમાં. એટલે શું કરવાનું હોય? રહેવા દો ભાઈ એને ખવડાવું જ નહીં. એ મારું ખાઈ ગયો એટલે એને ખવડાવું જ નહીં. અલ્યા તારી બધા વિરોધ હોય નહીં અવસર મારા ઘેર છે તો કેવાનું નામ નહીં લખવાનું આનું નામ નહીં લખવાનું તો હું ગામમાં કંકુતરી આલુ કને બધાના ઘેર જઈને હું ખાઈ આવ્યો અને મારું આવ્યું એટલે મારા ભાઈઓ કે મારા વિરોધ છે હવે કોક કરવું પડે ગોળો જેટલી વાર હે ભાઈ ટાઈમ બહુ થઈ ગયો હો. હજી ભલા મોણા હારા 2 નોમે લખાણા નહીં. આ ચુનાલાલ ને બુધાલાલ બરોબર છે હોય હા હવે ચાલતી રહેવા દો નહીં લખું યાર ઉભા થયો લખું તો કે તમે નહીં લખવાનો ના નહીં લખવા કેમ ભાઈ કંકુતરી લખવા બેઠા હન? એ તો હવે ચાલશે ગોમમાં નહીં આવી હેડો ચમની આલી નહીં આવી આલુ કર મહેમાન આવશે મહેમાન ને એકલા નાખી લે હો નીકળો પણ ભલા મોણા ગોમવાળા ને એવી રીતે યાર પડતા થોડા મેલે. તમે હેડો તો ખરી ભલા મોળા ગોમ વાળા કંકુતી આલવી પડે યાર હા. તમે એવાના અવસર મોજી આવી અને તમારા ઘેર અવસર આવે ને તમે ના પડો ચાલતું હશે અલે ગોમવાળા નહીં કેવરાવ ને તો તમે આખી જિંદગી મેળા ગાધા મરી જાવ. હા આપણે નહીં લખી કોઈની કંકુતરી હોય હેડો અલે પણ ભલા મોણા હાથે આવું ના હોય યાર. હેડો પણ બા લખવી પડે કંકુતી યાર એકદમ હું જ તમે કેન્સલ કરી યાર. ના નહીં લખવી અલે પણ સમ નહીં લખવી યાર. ગોમવાળાને તો બોલાવવા જ પડે ને યાર. ગોમવાળા પહેલા એક સમય હગો નહીં આવે ને તો ચાલશે યાર. ગોમવાળાને બોલાવવા પડી. હું દેખાડા ગોમાનો બોલાઈ લે હે જો જોવાઈ કે આકડિયા વાયા કોઈ જણ ઓબો આવ્યો છે હે 10 જણાનું નામ કીધા મારા ઓના અંગત વિરોધ છે મારા ઓના અંગત વિરોધ છે અલ્યા તમે ગોમો તો હારું રાખ્યું નહીં જાય હે પણ વિરોધ તો વિરોધ જ કહીએ ને એ તો અમારા કોઈ હારા છે તમે કહીએ કે માણસો હારા અલ્યા પણ આ તમારા ભૈયા આખા ગોમમાં રાખ્યું છે આખું ગોમ સાક્ષી ભરે છે અને તમે 2 જણા ને હે કે મારા ઓના અંગત વિરોધ છે મારા વર્ષે તમારા ઘેર જે દાડ અવસર આવે એ દાડ તમે કંકુતરી ના હતા પણ મારા ઘેર અવસર આવ્યો છે મન તો હાલવા દો ભાઈ મારી વાત આપણો વિરોધની વાત કરી રહ્યા ને તે તમાર 2 ભાઈઓ ગોળ અમને જીભ ઉપર ગોળ રાખતા નહીં આવડતું. હાચું કહેવા જોવો છે એટલે અમાર 2 ભાઈઓનો વિરોધ થઈ ગયો છે. અલ્યા તમે હું હાચું ખોલે દેખાડા હાચું ખોલે હે તમારા ઘેર જે દાડ અવસર આવે ને એ દાડ એક ગોમાલંદા બોલાવતા એની જગ્યાએ બરાબર કારણ કે મારા ઘેર અવસર છે હું આખા ગોમને બોલાયો તમારે આ બૂત આપજો નકા ખાડે મારે જો આઈ ગયા જો કો મારે વનાંગત વિરોધ છે વનાંગત વિરોધ છે એટલે જોમાં જેવું બગાડી તમારું યા ઈને તમારે પગાર આલવાનો છે ઈને નહીં બોલાવવાનો નહીં બોલાવવાનો હાલમાં જે પૈસા નહીં ચાહે બોલાવો કો એટલે તમારા વ્યવહાર જ ઉઠાઈ જવાય અલે પણ ભાઈ અમે તમારા ભાઈ થઈએ ભલા મોણા આવું બોલો યાર. એમ નહીં તમે એમ કહો છો કોના જોડે મારા બગડેલું છે બરાબર છે આ સજ્જન નહીં બોલાવાનું આ ઓના નહીં બોલાવાનું એટલે મારે તો આખા ગામમાં અને કોરે મોરે આજુબાજુના ગામડામાં બધે મારો સંબંધ સારો છે બરાબર છે ધરેન પબ્લિક આવવાની છે હવે તમારા કેવું હું કરું તો ગામમાં કોઈ કંકુતરી ના આલો તો મારા ગામમાં આવક છું બીજું કે આ તો ભાઈ તમારી રીતે લસી દે આવી કી હું કા બોલાયા અમન હું કા પૂછ્યું અમન. અલ્યા પણ તમે ભાઈઓ છો તમને મુએ હાથે કરીને મોટા કર્યા કે મારા ભાઈઓ આવી અને મને કોક કહી તો કંકુતરી આપીને લઈ છે બધા ભેગા થઈને કોઈને ખોટું ના લાગે એ માટે થઈ આ તો હોય ને બોલાયા મારે તો હોય વિરોધ છે ને હોય વિરોધ છે એટલે તમારા વિરોધ હતો તમારા ઘેર રાખો કે તમારા છોકરાના અવસર આવી ને એ દાળ ના બોલાતા કોઈ આવી ગયા જો કા અલ્યા તારી ભાઈ તો ગરમ થઈ ગયા. ગરમ જ થઈ જાય આવ્યું કરજો આપણો વિરોધ પડતો મેલો ભલા મોણા આ તો મારસી તમને ખબર હે ને આવવાની તો વધારે ગરમ થઈને મગજ જાય છે વાનું. ઓ તો મને ખબર છે
ભાઈ મારી વાત સાંભળો. હવે તમે બે જણા મારી વાત સાંભળી લ્યો. આખા ગામમાં હું પત્રિકા આલ્યો, બરોબર છે? તમારી બેન પોહાય તો તમે તાર અવસરમાં આવજો, નકર તમારી બેની કોઈની જરૂર નહીં મારે. જતા રહો. એ ભાઈ તમે જોમાજીને કંકુત્રી આલો અને શેઠાજીને આલો અને તમારે જેને આલવી ના આલો, અમે રાજી છો ભાઈ. હા તો તમે એમ કહેતા હો કે ભાઈ તમારો અવસર છે, તમે તાર આખા ગામમાં આલો. અમારો વિરોધ છે એને આવશી. તમારે બોલવું ના બોલવું તમારા હાથમાં છે. આ તમે ડાયરેક્ટ મને ના પાડે લે કંકુત્રી નહીં આલવાની. મારી વાત સાંભળો મોટા ભાઈ. સોરું કસોરું થાય, માવતર કા માવતર થાય કો. અલ્યા ભલા મોણા અમે નેના છીએ યાર, અને અમાર વિરોધ જાજા થઈ ગયેલા છે, બીજું કોઈ એમ નહીં. નહીં. હા. આ મારા છોકરાનો અવસર હવે આવ્યો છે, બરોબર છે? આખા ગામમાં મેં 500 રૂપિયાથી નેચું હાથ ગેણું નહીં કર્યું, અને હવે હું ગામવાળા ના બોલાવું તો લે હે હું ગામવાળા હું વિચાર કરી બધાનું ખાઈ ગયો, અને હવે એને ખવડાવવાનો મારો આવ્યો એટલે મારો ઓળશે કંકુત્રી નહીં હાલતો. હે તમારા કારણે મારે અભળવાનું. ભાઈ મારી વાત સાંભળજો, તમે તાર બધાને બોલાવજો. અમાર કોઈ ના પાડવી નહીં, અમે અમારી રીતે એડજસ્ટ કરી લેવું. ના હોય તો ગોવિંદભાઈ આપણે રહોડામાં રહેવું, રહોડાથી બહાર આવશું જ નહીં. બહાર આવીએ તાર કોકને બોલવાનું થાય ને. બરાબર છે, રહોડામાં આપણે હારા. હા અલ્યા તમે બે ભાઈ ને ગોડા છો, નાની વાતોમાં વિરોધ બોધી બેઠા છો. અલ્યા શરમ આ બીજો એ તો વિરોધ ચાલે બોધવાનો હોય. હોમ ધારીઓ લાકડી ઉડી હોય ને તાણે વિરોધ બોધો તો સારું કહેવાય. પણ ભાઈ વિરોધ થઈ ગયો એનું શું કરીએ હવે? કોકની મશ્કરી કરવી છે અને ના ખમા એટલે મારે એટલે વિરોધ બોધવાનો. હે તમારા કોક ડ્રાઈવર બાપડા ગાડી ચલાવે અને પૈસા ના આલી શકો એટલે વિરોધ બોધવાનો લે. હે એટલે અડધા તો તમારો દોષ છે. હાલ અમારે હપ્તા ભરવાની તકલીફ પડે એટલે. આ તો ગાડ વેચી મારો તાણે. મારી વાત સાંભળજો, પડતું મેલો ને ભલા મોણે બધું. ભાઈ તમે આવી રીતે તાળુકીને બોલવાનું બંધ કરો યાર. ગામમાં કોઈ વાપરશે ને તો અમારી આબરૂ જાય યાર. તમે તાર જીન બોલાવો એને બોલાવો, અમારે કોઈને ના નહીં. બસ એમ નહીં, પેલા ધરાઈ નાસ્તો કર્યો, મંચુરિયન ખાધું અને પછી કંકુત્રી લખવા ના આવી તે ખાલી પેલા ચુનિયા બુદ્ધિયાનું નામ લખવા દીધું હોય, પછી કોઈનું નામ જ નહીં લખવા દીધું. કોને ભૂલ થઈ ગઈ, વિરોધ અમારે ભૂલ થઈ ગઈ ભાઈ, માફી માંગજો, વાત પટા. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. આવી બાપા તમે અમને છોડો, કેટલું બોલ કરો હો. હા કેટલું વાપરાવશો? એમ નહીં, તમે બે જણા આ નાની વાતોમાં ગામમાં વિરોધ કરશો ને તો આ ગામ એક દાડો તમારી બેન છોડવું પડશે. સારું ભાઈ, અમે હવે કોઈના વિરોધ નહીં કરીએ. બસ હે પ્રેમથી રહેવાનું, ગામમાં રહેવું હતો. હારું વિરોધ કરશો તો તોય નહીં ચાલો. સારું, હવે કોઈ નવા વિરોધ નહીં કરીએ. જે વિરોધ છે ને એ હવે અમે ભલા મોણા સમાધાન કરશું અને બોલતા થઈ જાવ. બસ હા બરોબર છે. લે હેડો કંકુત્રી લખી દઈએ ને હવારે હાલવાનું ચાલુ કરી દઈએ. હેડો સારું લડો. હા મારું 500 પાટણ